તમે બધા જ મજામાં હશો, અમે પણ મજામાં છીએ. તો ચાલુ કરી દીધી છે અમે અમારી જર્ની. તો અમે લોકો અત્યારે જવા નીકળી ગયા છે પાટણ. અનલીબેન આરામ કરે છે, હેલીના પપ્પા ડ્રાઈવ કરે છે અને બહુ જ તડકો છે ગાઈસ. અને વિડીયો તમે ખૂબ ખૂબ મસ્ત અમને સપોર્ટ કરે છે અને આવો સપોર્ટ આગળ બી કરતા જ રહેજો. અમારો લોંગ વિડીયો બી જોજો, બહુ મજા આવશે. અને અમે ફેમિલી વિડીયોઝ બનાવીએ છીએ, બહુ મસ્ત વિડીયો હોય છે. ક્યાંય બહાર ફરવા જઈએ કે ઘરમાં કોઈ રૂટીન વિડીયો જે બી હોય એ બનાવી અને તમારી સામે રજૂ કરીએ છીએ. તો તમે જરૂરથી અમને સપોર્ટ કરશો એવું મને લાગી જ રહ્યું છે અને તમારા બધાનો સપોર્ટ છે જ અને આગળ બી આવો સપોર્ટ કરતા રહેજો. ચલો. હા, અને બીજી એક ચેનલ બી છે આપણી પલક ફેમિલી વ્લોગ, એમાં બી તમે જાજો, એમાં બી વિઝિટ કરજો. બહુ મસ્ત વિડીયો હોય છે અને એ ચેનલ બી આપણી મોનેટાઈઝ થઈ ગઈ છે. તો શું કેવું તમારું સાહેબ? 100% સપોર્ટ કરતા રહેજો. એમાં ફૂલ વિડીયો હોય છે, નિહાળતા રહેજો. આની અંદર અમે થોડી ઝલક આપતા રહેશો આ વિડીયોમાં. સાચી વાત. તમે અમારો બીજી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો જરૂરથી મિત્રો. તો ચલો, અમે લોકો અત્યારે જઈએ છીએ મારા પિયરમાં, એટલે કે પાટણ જઈએ છીએ. તો વિડીયો કન્ટિન્યુ કરજો. દાનજ ગામ પહોંચી ગયા છે અને અમે દાનજ ગામ થઈ, કલોલ થઈ અને પછી ત્યાંથી કેનાલ વાળા રસ્તેથી અમે પાટણ જઈએ. જો ગામડાની મોજ તો બાકી ગામડું જ છે હો, મજા આવી જાય. શું કેવું? હા, સાચી વાત છે. કેવા મસ્ત મસ્ત અહીંયા ઘર છે બધાના. દાનજ ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. મસ્ત રૂડું ને રડિયામણું દાનજ ગામ છે. અહીંયા બાજુ ખેતર છે, ખેતરમાં બી બંગલા બની રહ્યા છે. જો મસ્ત રામજી મંદિર છે, હું તમને દર્શન કરાવું. આ છે ગામનું મંદિર, મસ્ત રામજી મંદિર. ને કાળકામાનું મંદિર બી બહુ મસ્ત છે અહીંયા. જો બેનો બેઠા છે મસ્ત મજાના, હસી રહ્યા હતા. એમને એમ કે બેન વિડીયો લે છે. ખેતરમાં બી ઘર છે બહુ મસ્ત મસ્ત. અહીંયા સોસાયટી બનાવેલી છે નારાયણ પરિસર, તો ત્યાં જોવા આવ્યા હતા પણ બહુ મોંઘા છે. કેટલા કરોડના છે આ ઘર? મોંઘા તો નથી બહુ, પણ મજા નહોતી. હવે આજુબાજુમાં કોઈ એવો વિકસિત અને પાછું થોડું ગામડા બી જેવું લાગતું હતું. શું કેવું? આજુબાજુમાં કોઈ વિકસિત એરિયા નથી. હા, એટલે ડર જેવું લાગે થોડું. અને સિંગલ માણસને રહેવામાં આપણે ફેમિલી નાની છે, તમે હોય ના હોય, અમે લોકો એકલા ઘરે હોઈએ તો થોડું આમ ટેન્શન જેવું રહે એમ. એટલે પછી અમે ત્યાં ના લીધું, અદાણી શાંતિગ્રામ જ રાખ્યું. પછી શું કેવું? चांद सा चमकता गई ना हो, फूलों की महकती वानी हो. देखो અહીંયા અમારી દીકરી સૂઈ ગઈ છે મસ્ત, એને આવી રહી છે નીંદર. કાંઈ નહીં. હા, એનો આ જ પ્રશ્ન હોય છે કે જ્યારે બી અમે ટ્રાવેલિંગ કરીએ ને તો એ પાછળ આ રીતના સૂઈ જાય છે. સ્પેશિયલ આપી દેવાનું. યસ. હું જે બી ગાડી લઈશ એમાં મારે પાછળ બેડ બનાવવાનું પડશે. ક્યારે? કેટલા ટાઈમમાં આવે છે? આવી જશે. કઈ વાંધો નહીં. ફાઇનલી અમે લોકો પાટણ પહોંચી ગયા અને જો અમારું ઘર બને છે, ત્યારે કામ ચાલુ છે. તો અમે પહેલા ત્યાં આવ્યા છીએ ચક્કર મારવા. અહીંયા મસ્ત મજાનું ગાર્ડન બની જશે આ વાળું. અને આ શું બનાવવાનું છે પૂરી? અહીંયા ગજીબો. અહીંયા ગજીબો બનાવવાનો છે. જો અહીંયા ઉપર પીઓપી આવશે, સીલિંગ. જો આ ગજીબો બનશે આપણો. રેડી થાય છે મિત્રો. બંધ છે લોક. ધીસ ઇઝ લોક. ચાવી લઈ ગયા છે સાથે છે. જો અહીંયા ઉપર મસ્ત પીઓપી બનાવી દીધી છે. અહીંયા શેડ થઈ ગયો, જાળી લગાવી દીધી.
ખોટું લાગે છે. અહીંયાથી બી તમે જોઈ શકો છો એકદમ રોડ ઉપર છે. હા ખોલે છે, નથી ખુલાતું. ચાવી હોતું. હા હા નહીં નીકળતું. આ છોકરો છે ને એકલો ઘરમાં છે ને અમારો વ્લોગ જોવે છે. જો ક્યાં ગયા બધા, ક્યાં ગયા? હે બહાર ગયા છે? ક્યાં બહાર? કેવો બેઠો બેઠો આપણો વ્લોગ જોવે. જો આ એકલો ઘરે છે ને આપણો વ્લોગ જોવે છે. અમે સરપ્રાઈઝ આપી બહુ ખબર પડી. હે બજારમાં ગયો તો અમે સરપ્રાઈઝ આપી ખબર પડી તને? કેટલા વાગે ગયા? તો ગાઈસ અત્યારે અમારા ઘરમાં બની રહ્યા છે મસ્ત ટીકડી ભજીયા ગરમા ગરમ. જો તમે એકદમ ગોલ્ડન કલરના થઈ ગયા છે. અને અમારી હિનાબેન સ્પેશિયલ બનાવે છે ટીકડી ભજીયા. અને ઈબા તમે શું બનાવ્યું? ખીચડી બનાવી તમે? તો તમે ક્યાં ગયા હતા? અમે આયા હતા. એમ તો બહાર જ ભાવે એને જ રામાયણ હોય ને અમારા ઘરમાં. ઘરનું ખાય નહીં, બહારનું ખાય. બસ મારે ખાવું પડે એમ બધા રાડવા. બીમાર પડે. હા બરાબર. અબુડો કે ઢબુડો કઈ બાજુ? આ બાજુ. વિહારમાં રમવા ગયા હતા તમે? સાથે હે બાબુ તો વિડીયો ના બનાવે તમે? અરે લાઈવ બની ગયા હતા, બે ખાઈ નાખો. હાલો જો અહીંયા બેન બનાવે છે ભજીયા. ચાલો મિત્રો હવે અમે બેસી ગયા છીએ જમવા. ચટણીમાં થોડુંક ચોરાફળી, પોચક છે જમાવા. કડક એ નહીં થાય કડક. ચમ નાક દળી આખી. ચાલો મિત્રો ગરમા ગરમ ટીકડી ભજીયા ખાવા માટે આવી જાઓ. બનાવીને એક ફ્રાય કરીને ગાડલે. ના એક નંબર મસ્ત બને. તો ચાલો બધા આવી જાઓ. એટલે કડક થાય. ભજીયા ખાવા માટે અમે લોકો તો ખાઈ લઈએ છીએ હવે. મારે શું કેવું તારું? કેવો બને? એમને શું અમે ઠંડા પડે ને એટલે ફ્રાય કરે. सभी लोग बातें कर रहे हैं और अमेरिका से भैया का कॉल आया है. यहाँ पे हेली बैठी है और वहाँ पे बबलू बैठा है. किसकी बात कर रहे हो? પહેલા આપણે ફર્સ્ટ ટાઈમ જઈશું 1 મંથ યા 2 મંથ રહેશું પછી યોગ્ય લાગશે એમ આપણે કરી શકીશું કેમ કે આપણે તો રેગ્યુલર યુઝ આપવાનું છે તો એમાં કોઈ ઇશ્યુ નથી. સાચી વાત છે. વિડિયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ વધારેની માહિતી તમને બબલુ ભાઈ આપશે. આપો ભાઈ શું કેવું બા? બુઆ ધોણે જ નહીં ધોણે શું કહે રહી માતા? એટલે ભાઈ બુવા પણી કરવા જ્યાતા બુવામાં. કયો ફોન લાવો માતાજી કયો ફોન માંગે છે માતાજી તો તારે કે ફોન વાંચતા નથી. તો શું માંગે માતાજી કે માંગે રિયલમી નો માગે. માતાજી માંગે દરાની ગેટની ગ્રીપ. માતાજી મળી જાય પણ માતાજી મોટું તો માંગતા નથી. માતાજી તો ક્યારે મળશે? ઈ કેવી જા વગાડ પાવરિયા વગડા લ્યા માતા આઈ લ્યા.